यूं तो कुछ भी सरल नहीं, यूं तो कुछ भी सरल नहीं, मुश्किल हर काम है। पर मन में जो ठान लिया जाए तो हर राह आसान है। पर मन में जो ठान लिया जाए तो हर राह आसान है। घबराहट का कोई हल नहीं, घबराहट का कोई हल नहीं, विवेक से ही समाधान है। घबराहट का कोई हल नहीं, विवेक से ही समाधान है। हो यकीन जो खुद पर, हो यकीन जो खुद पर, तो हर राह आसान है। जय भीम, जय भारत, जय संविधान, जय मूल्यवासी। साथियों, गई काले भीम आर्मी भारत एकता मिशन संगठनના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભુજ ગામના ખેડૂતોનો રસ્તો રોકવામાં આવ્યો અને તેના અનુસંધાનની અંદર ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને 48 કલાકનું અલ્ટિમેટમ આપી ખેડૂતોની જે સમસ્યા છે સમસ્યાનું નિવારણ થાય તેની માટે આવેદનપત્ર આપ્યું છે। પાદરા તાલુકાના ભોજ ગામની અંદર સમસાણ ઇનોવેશનમાં જે લગભગ 150 થી 200 ખેડૂતોની જગ્યા આવવા જવાનો રસ્તો અને પાણીનો રસ્તો બ્લોક થઈ રહ્યો છે। જેટલા પણ ખેડૂતો આવ્યા છે એ ખેડૂતોને સમસાણ ઇનોવેશનમાં કોઈ વાંધો નથી। એ સમસાણ ઇનોવેશનના જેટલું મોટું બને એટલું બનાવી શકે છે, પણ મુખ્ય આ લોકોની માંગણી હોય કે જે અમારા પાણી આવવા જવાનો રસ્તો અને સાધનો બળદગાડા અને ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો બંધ થઈ રહ્યો છે। હવે જે જગ્યા પર અત્યારે સમસાણ ઇનોવેશનનું કામ ચાલી રહ્યું છે એ જે પ્લોટ નંબર 75 જેનો નકશો મેં અંદર બીડી રહ્યા છે તમને આપ્યો છે, અને જે જગ્યા પર સમસાણ જૂનું જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી, જય આદિવાસી, જય જોહાર, જય ભીમ। ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા આજ રોજ વડોદરા કલેક્ટર સાહેબશ્રીને ભુજ ગામની અંદર જે ખેડૂતોને આવવા જવાનો રસ્તો અને પાણીનો આવવા જવાનો રસ્તો બંધ થયો જેની માંગણી સાથે આવ્યા છે કે રસ્તો તાત્કાલિક ધોરણે ખોલી આપવામાં આવે અને એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં આવે। જો આ ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા 7 દિવસની અંદર અહીંયા ગાડી ખેડૂત દ્વારા આ મરણ અનશનની ચીમકી અમે કલેક્ટર સાહેબશ્રીને આપી છે, કારણ કે આ જે રસ્તો બંધ કર્યો છે આમની 3-4 પેઢીથી આ રસ્તા પર આવી જાય છે, એમના ખેડૂતો એમના ખેતીના કામકાજ કરે છે, એમના ઢોર લઈ જાય છે અને એ રસ્તો મુખ્ય બંધ કર્યો છે। અને જે બીજા ખેડૂત એ લોકોને હું કહેવા માંગીશ કે તમે એવું ના વિચારશો કે પેલો રસ્તો બંધ થયો અમને શું વાંધો છે। જ્યારે ચોમાસું આવશે પાણી તમારા ખેતરમાં આવશે, તમારા ખેતરના પાક પણ બગાડશે, એટલે આ મુદ્દો બહુ ગંભીર છે, તો ગંભીરતાથી લો અને અમે બધા ખેડૂતો એક થાવ અને 7 દિવસ પછી આખી કલેક્ટર કચેરીનો ઘેરાવ થઈ જાય એવું તમે કરો। જય ભીમ। શું નામ? મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ ભીમ આર્મી ગુજરાત।